દશરથ રાજા એમનું મૃત્યુ થયું છે. વશિષ્ઠ ગુરુએ ભરતજીને મામાની ઘરેથી બોલાવ્યા છે. ભરતજી જ્યારે અયોધ્યામાં આવ્યા, અયોધ્યા સૂની સૂની લાગતી હતી. માં કૈકેયી પાસે જઈને પૂછ્યું કે માં, આજ અયોધ્યા નૂર વિનાની કેમ લાગે છે? અમુક પાત્ર હોય, એકાદું પાત્રને આધારે આખી નગરી નૂરવાળી દેખાતી હોય, અને એક પાત્ર વયું જાય ને આખું નગર નૂર વિનાનું દેખાય. ભાઈ, અમુક અમુક વ્યક્તિત્વ એવા ઈશ્વર આ દુનિયામાં મોકલતા હોય કે એકને આધારે હજારો માણસો તેજસ્વી બનતા હોય, અને એક જાય તો પાછળ કહીને આપણે દીવા પાછળ અંધારું એવું થતું હોય. આજ રામને લઈને અયોધ્યા શોભતી હતી, અયોધ્યા આનંદમાં ઝૂમતી હતી. આજ રામ વિનાની અયોધ્યા એકદમ ગમગીન લાગે છે. ભરતજીએ માં કૈકેયીને પૂછ્યું કે માનું કારણ શું? કૈકેયીએ બધી વાત કરી તો હર્ષમાં હતી કે બેટા, મેં તારા માટે અયોધ્યાની ગાદી લઈ રાખી છે, અને રામ એમાં વિઘ્ન ન કરે એટલે 14 વર્ષ એને વનમાં મોકલી દીધા છે. આ વાત સાંભળી ભરતને અપરંપાર દુઃખ થયું. ભરત કહે છે કે માં, તે મને જન્મ દીધો એના કરતાં તારે પેટ પથ્થરો જન્મો હોત ને તો સારું હતું. તે રામને વનમાં કાઢી અને મારી માટે ગાદી લીધી. ભરતને ખૂબ દુઃખ થયું છે. ભાઈઓ ભાઈઓને શીખવાડનારી આ કથા છે. રામની ગાદી ભરતને મળતી હતી અયોધ્યાની. ભરતને હર્ષ ન થયો, દુઃખ થયું કે આ ગાદીના અધિકારી તો રામ જ છે. માં કૌશલ્યા પાસે જઈને કહ્યું કે માં, આ કંઈ પણ ષડયંત્ર રચાણું જો એમાં મારો હાથ હોય તો તમે કયો એટલું પાપ મને લાગે, કયો એવા હું સમ ખાઉં. વાલ્મીકી રામાયણમાં ભરતજીએ ઘણી પ્રકારના પાપ પોતે સ્વીકાર્યા કે જો મેં આમાં કાંઈ પણ કર્યું હોય તો મને આ પાપ લાગે, મને આ ગુનો લાગે, આ પાપ લાગે. કૌશલ્યાએ કહ્યું કે બેટા, હું જાણું છું કે તને એવું કાંઈ નથી. પિતાજીનો અગ્નિ સંસ્કાર કર્યો છે ભરતજીએ. વશિષ્ઠ ગુરુએ કહ્યું કે તમે હવે ગાદી સ્વીકારો. અને ત્યારે ભરતજી એટલું કહ્યું કે આ ગાદી રામની છે, રામ જ એની ઉપર બેસશે, હું ગાદી સ્વીકારીશ નહીં. હું રામની પાસે વનમાં જઈશ, રામને પાછા બોલાવી આવીશ અને રામને ગાદી સોંપીશ. આટલી વાત કરી ત્યાં તો આખી અયોધ્યા નગરી આનંદમાં ઝૂમવા માંડી. અને બધી અયોધ્યા નગરી પણ સાથે ચાલી. ભરતજી ચિત્રકૂટમાં રામ પાસે આવ્યા છે. રામને પાછા આવવા વિનંતી કરી છે. શોર્ટમાં કથા કહું છું. ભરતજીએ કહ્યું કે ભાઈ, તમે ગાદી સ્વીકારી લો. ભરતજીએ કહ્યું કે મેં પિતાનું વચન પાળવા માટે વનવાસ લીધો છે, તું મને સહયોગ આપ. ખૂબ બે ભાઈઓ વચ્ચે ચર્ચાઓ થઈ છે. પછી ઋષિ મુનિઓએ એવું કહ્યું કે રામ વનમાં જાય એ જ સારું, કારણ કે ઘણા બધા રાક્ષસો ઋષિ મુનિઓને પીડે છે. રામ એનો સંહાર કરે તો બધા સુખી થાય, માટે રામને વનમાં જવા દો. અને જ્યારે ઋષિઓએ આટલી વાત કરી, રામ પણ બહુ રાજી થયા. ભરતજીએ ત્યારે એવું કહ્યું કે ભાઈ, ગાદી ઉપર તો હું નહીં બેસું, તમારી પાદુકા મને આપો. રામચંદ્ર ભગવાન પાસેથી એની પાદુકા લીધી. ભરતજીએ માથે ચડાવી અને અયોધ્યા પાછા આવ્યા. અયોધ્યાની ગાદી ઉપર રામની પાદુકા રાખી અને જે કંઈ ભેટ આવે એ ચરણ પાદુકાને ચડાવે. અને રામને એટલું કહેતા આવ્યા હતા ભરતજી કે હું નંદીગ્રામમાં રહીશ. વલકલ વસ્ત્ર, મારા ભાઈ રામ વલકલ વસ્ત્ર પહેરે તો હું પણ વલકલ વસ્ત્ર પહેરીશ. મારા ભાઈ ફલાહાર કરે જંગલમાં તો હું પણ ફલ ફૂલ ખાઈને રહીશ. અને 14 વર્ષ હું નંદીગ્રામમાં રહીશ. 15મા વર્ષના પહેલા દિવસે જો મને રામના દર્શન નહીં થાય તો પછી હું મારા પ્રાણ પણ છોડી દઈશ. આટલું કહી અને ભરતજી અયોધ્યા આવ્યા અને નંદીગ્રામમાં રહેવા લાગ્યા. આ બાજુ રામચંદ્ર ભગવાન એ ચિત્રકૂટથી ચાલ્યા પંચવટીમાં જઈ અને ત્યાં રોકાણા છે. મહારાષ્ટ્રમાં પંચવટી,
પંચવટીમાં પર્ણકુટી બાંધી 5 વડલાઓ ત્યાં હતા, એટલે પંચવટ, એના ઉપરથી પંચવટી નામ પડ્યું. રામચંદ્ર ભગવાન ત્યાં રહે છે, સીતાજી લક્ષ્મણ. એક દિવસ શૂર્પણખા ત્યાં આવે છે, અને શૂર્પણખાએ આવી અને રામચંદ્ર ભગવાનને કીધું કે તમે મારી સાથે વિવાહ કરો. શૂર્પણખા રાવણની બેન હતી અને વિધવા હતી. શૂર્પણખા રાવણની બેન ને વિધવા હતી. રામને કહે છે કે મારી સાથે લગ્ન કરો. રામ કે ભાઈ મારે તો આ પત્ની છે સીતાજી, જો ઓલો બાણ ગહે ને એ મારો ભાઈ લક્ષ્મણ એકલો છે, ન્યા તું જા. રામે સીધી ખો દઈ દીધી. તે લક્ષ્મણ પાસે ગઈને કહે છે કે તમે મારી સાથે લગ્ન કરો. હતી રાક્ષસી પણ સુંદરીનું રૂપ ધારણ કરીને આવી હતી. આજે ઘણી શૂર્પણખાઓ હોય છે, ધ્યાન રાખજો. સ્વભાવ બહુ ભંગાર હોય પણ ઉપરથી બહુ સારી દેખાતી હોય, એ બધી શૂર્પણખાઓ કહેવાય. ઉપરના આટો ટોપમાં આંજી દે તમને. એટલે લક્ષ્મણ પાસે જઈને કહે છે કે મારી સાથે લગ્ન કરો. લક્ષ્મણ કહેજો રામ છે ને એ અયોધ્યાના રાજા છે, એને તું પરણીશ તો તું રાણી બનીશ, અને હું તો એનો નોકર છું. મને પરણીશ તો તું નોકરાણી થઈ શીખે. રામને પરણીશ તો રાણી થઈશ, મને પરણીશ તો નોકરાણી થઈશ, માટે તું ત્યાં જા. એને ત્યાં ખો દીધી. આ તો ત્રેતાયુગ ને એટલે ખો દે. આ કળયુગ હોય તો કોઈ ક્યાંય જવા દે? આ ત્રેતાયુગ એટલે આમ એકાબીજા ખો દે. રાવણ પાછી રામ પાસે આવી એટલે રામે એટલું કીધું કે જો મારે તો આ પત્ની સીતાજી છે, તું મારો ભાઈ છે ને થોડોક શરમાળ છે, કે 1-2 વાર આમ તું જઈશ ને એટલે પછી આ પાડી દે. શરમાળ છે ને એટલે ના પાડે, તું ત્યાં જા. શૂર્પણખાને એમ થયું કે આવડિયા સીતા જ આડી આવે છે મારી, કે હમણાં હું આને ખાઈ જાઉં. કે અને સીતાજીને ખાવા માટે તૈયાર થઈને મૂળ રૂપ ધારણ કર્યું. રામચંદ્ર ભગવાને લક્ષ્મણને કીધું ભાઈ હવે તને જે સારું લાગે એ કરજે. અને લક્ષ્મણે એના નાક કાન કાપી નાખ્યા. આ કથા નાક કાન કાપવાની જે છે ને એ એટલા માટે છે. નાક કાન કાપ્યા એનો મતલબ શું કે શૂર્પણખાને નાક કાન હતા જ નહીં, હોય તો કોઈ દી પરપુરુષ પાસે જાય નહીં. એને નાક કાન હતા જ નહીં, એટલે નાક કાન કાપ્યા એ પ્રતીક છે. અને આ પ્રસંગમાંથી મારે એટલું કહેવું કે કોઈ પણ વિધવા નારી હોય તો આ કળયુગ ચાલે છે. જો રહી શકાય વિધવા તો રહેવું, ન રહી શકાય તો પુનર્લગ્ન કરી લેવું, પણ વિધવા રહી અને ખોટું પાપ ન કરવું. હા, હું બધાને આ સલાહ દઉં, થાય તો આપણે જે માર્ગે જાવું એ જાવું, ન થાય તો બીજો માર્ગ, પણ ખોટું પછી વિકૃત મન કરી પાપ ન કરવું. હું ત્યાગીઓને એ સલાહ દઉં, જો સારધાર બ્રહ્મચર્ય વ્રત પડે તો ત્યાગાશ્રમમાં રહેવું, ન પડે તો ગ્રહસ્થાશ્રમમાં વયું જવું, પણ ત્યાગાશ્રમમાં રહીને ખોટું પાપ ન કરવું. વિધવાઓએ પણ આ કળિયુગ છે, મન માણસના વિકૃત છે. આજે એકદમ રજોગુણી વાતાવરણ છે. વિધવા રહી શકાય તો રહેવું, ન રહી શકાય તો પુનર્લગ્ન કરી લેવું. પરિવારે પણ એમાં સહયોગ આપવો, પણ પછી ખોટું પાપ કરવું કે દ્રષ્ટિ બગાડવી એ સારા નહીં. એટલે આ શૂર્પણખાના જીવનમાંથી શીખીએ કે કોઈ દિવસ કોઈ ખોટું કૃત્ય ના કરવું. પછી શૂર્પણખાએ જઈ અને ખરને વાત કરી. ખર સાથે રામચંદ્ર ભગવાનની લડાઈ થઈ. એના સેનાપતિ દૂષણ, ખર અને દૂષણને રામચંદ્ર ભગવાને માર્યા છે.